તમામ ભાઈઓ બહેનો વડીલો અને યુવાનો ખારવા સમાજના પટેલ તરીકે બે હાથ જોડીને આભાર માનું છું કે આજે ખારવા સમાજની ઇજ્જતની સામે જે ખેલવાડ કરવા માટે કોંગ્રેસના ઉમેદવારો ઉભા હતા તો ખારવા સમાજના તમામ મતદારોએ એવો એને ઝટકો માર્યો છે કે આજે આપ જોઈ રહ્યા છો કે 12 સીટ આપણી જંગી બહુમતીથી ચૂંટાઈને આવી છે। તો આ એક ખારવા સમાજની સામે કોઈ પડકાર કરે તો ખારવા સમાજ એક થઈ અને એને પરાસ્ત કરે, આ એક જીવતો જાગતો દાખલો છે। આજે સમાજે અમને 12 સભ્યોને ચૂંટીને નગરપાલિકામાં મોકલ્યા છે। આવતા દિવસોની અંદર ખારવા સમાજના ગટરોના પ્રશ્ન છે, રાણાબાલાની પસવાડે છે, ત્યાર પછી ખાડો, લોકી વીડો, ડકલાની વાવ, આ તમામ કિશોરભાઈની ગલી, પાણીની સુવિધા માટે અને જ્યાં સ્ટ્રીટ લાઇટો નથી આ તમામ રોડ રસ્તા માટે અમે પહેલા કામો શરૂ કરવાનું કરશું અને 5 વર્ષની અંદર તમે જોજો કે જાફરાબાદની અંદર તમામ એરિયાની અંદર કામો થશે। સાથોસાથ ખારવા સમાજની જે આપણો પીપળી કાંઠા કે ગામ છે એમાંય કામ કરશું અમે। અસ્તુ ભારત માતા કી જય। કે આપણા ભાઈઓએ જે ભૂલ કરી છે આ ફેરી અપક્ષમાં ફોર્મ ભરીને એ પણ આપણી સમાજના દીકરા છે, સમાજે મોટું દિલ રાખી એને માફ કરી લેવાના અને આપણે આવનારા દિવસોમાં જે મતદાન થવાનું છે એમાં એક પૂરેપૂરી તાકાતથી ખાસ કરીને યુવાનો આમાં મદદ કરે આપણા આગેવાનોને અને ઘરે ઘરેથી એક કઈ મત આપણો બાકી ન રહે અને પૂરેપૂરું મતદાન આપણા ભાજપના સિમ્બોલ પર થાય અને આપણી જે પેનલ ટુ પેનલ એક કઈ પેનલ તૂટે નહીં, એક કઈ મત આડો પર ન નીકળે અને આખી પેનલ ટુ પેનલ વિજય બને। અને જે કનૈયાલાલે કીધું ને કે આપણા માન્ય શ્રી ધારાસભ્ય અહીંથી જાય ને ગાંધીનગર તો આપણે ફરી અહીંયા કહી શકો છીએ કે અમારે 28 સીટ ભાજપ નામે આપી છે ને એ રેકોર્ડ થવો જોઈએ આખા ગુજરાતમાં કે એટલું મતદાન બહુમતી થયું ને આપણો એક કઈ મત બાકી ન રહેવો જોઈએ। અને મારી વિશેષમાં માતાઓને એક ઇલેક્શન છે એ માત્ર જાફરાબાદ પૂરતું છે। ભારત સરકાર છે એ ભાજપની હોય, રાજ્ય સરકાર ભાજપની હોય, જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ભાજપની હોય અને નગરપાલિકાની અંદરમાં માન લ્યો કે કોંગ્રેસ આવીને ક્યાંય ડંકો વગાડી જાય તો કોઈ કામ થાય નહીં ને। આજથી 10 વર્ષ પહેલાનું જાફરાબાદ ને આજનું જાફરાબાદ આપણે બેઠા છે એવું જોયું હતું ત્યારે એ કોના હિસાબે થયું? ભાજપના હિસાબે ને આપણા ધારાસભ્યના હિસાબે। તો કોંગ્રેસનું હવે કામ શું રહ્યું છે કે ખાલી કોઈ બિનહરીફ ના થાય એ માટે કોંગ્રેસ ઉભારતા હોય।